ભવનાથ મેળામાં પ્રથમ દિવસે 2405 શ્રદ્ધાળુઓને તંત્ર દ્વારા તબીબી સારવાર અપાઈ। 210 આરોગ્ય કર્મીઓ અને તબીબોની ટીમ મેળામાં શ્રદ્ધાળુઓની સેવામાં છે તૈનાત। જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત પરંપરાગત મહાશિવરાત્રિના મેળાના પ્રારંભિક દિવસે જ વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। મેળાના પ્રથમ દિવસે જ કુલ 2405 જેટલા ભાવિકોને વિવિધ તબીબી સેવાઓ અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। લાખોની સંખ્યામાં ઉમટી પડતા શ્રદ્ધાળુની સુખાકારીને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા મેળાની સમગ્ર વિસ્તારમાં સઘન આયોજન કરવામાં આવ્યું છે, જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય મળી રહે। આ ભગીરથ કાર્યને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા 210 જેટલા કર્મયોગીઓની વિશેષ નિમણૂક કરવામાં આવી છે, જેમાં નિષ્ણાંત તબીબો, પરિચારિકાઓ અને અન્ય સહાયક સ્ટાફનો સમાવેશ થાય છે। મેળાના મેદાનમાં અલગ અલગ સ્થળોએ હંગામી દવાખાના અને પ્રાથમિક સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે। યાત્રિકોને શ્વાસની તકલીફ, થાક અથવા અન્ય સામાન્ય બીમારીઓ માટે સ્થળ પર જ તપાસી વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। વહીવટી તંત્ર દ્વારા તૈનાત કરવામાં આવેલી આ ટુકડીઓ દિવસ રાત કાર્યરત રહી મેળામાં આવતા હર કોઈ શ્રદ્ધાળુની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે। ભવનાથના આ મિની કુંભ મેળામાં આવતા સાધુ સંતો અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે પીવાના શુદ્ધ પાણીની ચકાસણી અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર પણ આરોગ્ય વિભાગ સતત દેખરેખ રાખી રહ્યું છે। આગામી દિવસોમાં મેળામાં જનમેદની વધવાની શક્યતા જોતા એમ્બ્યુલન્સ અને આપતકાલીન સેવાઓને પણ સજ્જ રાખવામાં આવી છે। તંત્ર દ્વારા લેવામાં આવેલા આ ત્વરિત અને આયોજનબદ્ધ પગલાઓને કારણે શ્રદ્ધાળુઓમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે, જેનાથી મેળાનું ધાર્મિક વાતાવરણ સુરક્ષિત અને ભવ્ય બની રહ્યું છે। મારું નામ ડૉક્ટર હાર્દિક કુમાર ઉસદડિયા છે। હું મેડિકલ ઓફિસર તરીકે યુપીએચસી નાકોડા ભવનાથ ખાતે આરોગ્ય શાખા મહાનગરપાલિકા અંતર્ગત ફરજ બજાવું છું। આપ સૌને જાણ હશે એ મુજબ મહાશિવરાત્રિનો મેળો ચાલુ છે 11 ફેબ્રુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી સુધી। યુપીએચસી નાકોડાને આઈસીયુ સેન્ટર તરીકે આપણે સ્થાપિત કરેલું છે। આ સેન્ટર ઉપર આપણને લગભગ 10થી 12 જેટલા બેડની સુવિધા કાર્યરત છે, જેમાં વેન્ટિલેટરની સુવિધા, આની સાથે સાથે ઇસીજી મશીન, ઓક્સિજન સપ્લાય સાથેના નેબ્યુલાઇઝેશન તેમજ અન્ય સુવિધાઓ જેવી કે લેબોરેટરી તપાસ, વિનામૂલ્યે સારવાર, દવાઓ તેમજ કોઈ પેશન્ટને ઇમરજન્સીમાં દાખલ કરવાની જરૂર પડે તો તેની પણ સુવિધા અત્રેની હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે। આ સાથે કોઈ ઇમરજન્સી પેશન્ટ અથવા કોઈ ઇમરજન્સી કન્ડિશન દરમિયાન જો પેશન્ટને રિફર કરવામાં આવે તો 108ની સુવિધા 24/7 યુપીએચસી નાકોડા ભવનાથ ખાતે અવેલેબલ છે।